નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ડ્રાઈવર અને કંડક્ટર ભરતીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે. જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર અને કંડક્ટર ભરતીની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે અને એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જીએસઆરટીસી દ્વારા જે ડ્રાઈવર ભરતીની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે એની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો, કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી, એના માટેની લાયકાત, વય મર્યાદા અને અભ્યાસક્રમ એના વિશેની ચર્ચા કરીશું. જો તમારે કંડક્ટર ભરતીની માહિતી મેળવવી હોય તો એના રિલેટેડ આપણે આખો વિડીયો ઓલરેડી બનાવી દીધો છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને પિન કોમેન્ટની અંદર પણ મળી જશે. તો તમે કંડક્ટર ભરતી માટે એ વિડીયો પણ ચોક્કસથી જોઈ લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો અને મેળવીએ ડ્રાઈવર ભરતી વિશેની સંપૂર્ણ માહિતી. તો તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે છે એ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે અને જે પણ જગ્યાઓ છે એ તમામ જગ્યાઓ જે છે એ અત્યારે સીધી ભરતીથી ફિક્સ પગાર દ્વારા ભરવામાં આવશે. આગળ જે પ્રમાણે ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે જે પોસ્ટ છે એનું નામ છે ડ્રાઈવર. તમને પહેલા 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. કુલ 4,599 જગ્યાઓ માટે જે છે એ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તારીખ 6/6/2026 ના રોજથી તારીખ 5/7/2026 દરમિયાન તમે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને આ ભરતી માટે જે ફી ભરવાની છે એ 6/6/2026 થી તારીખ 7/7/2026 સુધીમાં ભરી શકશો. તો તમને 1 મહિનાનો સમય છે એ ફોર્મ ભરવા માટે આપવામાં આવેલો છે. કુલ 4,599 જગ્યાઓ પોસ્ટ છે જે છે એ ડ્રાઈવરની છે. 26,000 ફિક્સ પગાર મળશે અને 6/6/2026 થી 5/7/2026 આ સમયગાળા દરમિયાન તમારે ઓજસની વેબસાઇટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ડ્રાઈવર અને કંડક્ટર ભરતી માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો પણ આપણે આવતીકાલે સવારે ચેનલ પર મૂકી દઈશું. તો એના માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. તો કુલ 4,599 જગ્યાઓ છે. એની અંદર જનરલ કેટેગરીની અંદર પુરુષોની 1,385 જગ્યાઓ અને મહિલાની 681 જગ્યાઓ. ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર
તે જ ઊંચાઈ માન્ય ગણવામાં આવશે. તે સિવાય ઊંચાઈ માટેના અન્ય કોઈપણ પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તથા ઊંચાઈ માપન વખતે ઉમેદવારોના માથા પર કોઈપણ પ્રકારની વસ્તુ કે પદાર્થ માથા પર હશે તો તે દૂર કર્યા બાદ જ ખુલ્લા પગે ઊંચાઈ માપન કરવામાં આવશે. ઊંચાઈ બાબતે લેવાયેલ નિગમનો નિર્ણય અંતિમ રહેશે અને એ બાબતે જે છે એ ઉમેદવારોની કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે જે નિગમના ઊંચાઈના મશીનો છે ત્યાં જ તમારી ઊંચાઈ માપવામાં આવશે અને ત્યાં જે ઊંચાઈ થશે એ જ તમારી ઊંચાઈ જે છે એ ફાઇનલ ગણવામાં આવશે. પછી આગળ તમે જોઈ શકો છો જે તમારી 100 માર્ક્સની પેપર લેવામાં આવશે એનું 40% વેટેજ અને તમારો જે 50 ગુણનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે અને એની અંદર પાસ થવા માટે તમારે લઘુત્તમ 35 ગુણ લાવવાના જરૂરી છે. એના 60% વેટેજ રહેશે. કુલ આ પ્રમાણે તમારે જે છે એ ડ્રાઈવર બનવા માટેનું 100% વેટેજ રહેશે. પછી આગળ તમે જોઈ શકો છો OMR પદ્ધતિથી તમારી જે પરીક્ષા લેવામાં આવશે એની અંદર સામાન્ય જ્ઞાન ગુજરાતી માધ્યમમાં ધોરણ 12 કક્ષા સુધીનું 30 ગુણ, 100 ગુણનું પેપર, 1 કલાકનો સમય, રોડ સેફટી અને ઓટો મિકેનિક ગુજરાતી માધ્યમમાં 20 ગુણ, ગુજરાતી ભાષા અને વ્યાકરણ ગુજરાતી માધ્યમમાં ધોરણ 12 કક્ષા સુધીનું 20 ગુણ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ અંગ્રેજી માધ્યમમાં ધોરણ 12 કક્ષા સુધીનું 10 ગુણ અને અંકગણિત ગુજરાતી માધ્યમમાં ધોરણ 10 કક્ષા સુધીનું 20 ગુણ. તો આ પ્રમાણે તમારું જે છે એ 100 માર્ક્સનું પેપર લેવામાં આવશે. એના માટે 100 પ્રશ્નો હશે. OMR પદ્ધતિથી આ પેપર રહેશે અને એના માટે તમને 1 કલાકનો સમય આપવામાં આવશે. પાસ થવા માટે કોઈપણ પ્રકારના લઘુત્તમ ગુણ છે એ રાખવામાં આવેલા નથી. તમારું તમામ જે છે એ લેવલ ધોરણ 12 કક્ષાનું રહેશે. અંગ્રેજી સિવાયનું જે છે એ તમામ પેપર ગુજરાતી માધ્યમની અંદર રહેશે. એક પ્રશ્ન સાચો જવાબ આપશો તો 1 માર્ક્સ, તમે કોઈ પ્રશ્નનો જવાબ ખોટો આપશો તો 0.25 જે છે એ નેગેટિવ માર્ક રાખવામાં આવેલા છે. તમે એ પ્રશ્ન ટીક કરશો તો તમારા નેગેટિવ માર્કિંગ છે એ કટ કરવામાં આવશે નહીં. પછી આગળ જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પગાર ધોરણ અંગે. તો જે પણ ઉમેદવારો ડ્રાઈવર કક્ષાની અંદર પસંદગી પામશે એમને પહેલાં 5 વર્ષ માટે રૂપિયા 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે અને એના પછી તમને જે છે એ કાયમી કરી દેવામાં આવશે. વય મર્યાદા અંગે તમે અહીંયા જોઈ શકો છો તમારી જે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમની ઉંમર 35 વર્ષ કરતાં વધારે ના હોવી જોઈએ. મહિલા ઉમેદવારોની ઉંમર જે છે એ 40 વર્ષ કરતાં જનરલ કેટેગરીની અંદર વધારે હોવી જોઈએ નહીં. અને જો તમે અનામત કેટેગરીના છો પુરુષ ઉમેદવાર તો 40 વર્ષ કરતાં વધારે તમારી ઉંમર ના હોવી જોઈએ અને મહિલા ઉમેદવાર તમે છો તો તમારી ઉંમર 45 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં. પછી તમે જે છે એ 5/7/1991 થી 5/7/2001 વચ્ચે જન્મેલા હોય તો જ તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકશો. આના કરતાં ઓછી કે વધારે ઉંમરવાળા જે છે એ ઉમેદવારો ફોર્મ ભરશે તો એમની જે છે એ ફોર્મ આપોઆપ રદ થઈ જશે. તમે ભારતના, નેપાળના, ભૂતાનના, તિબેટના નાગરિક હોય તો જ તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકશો. પછી તમારું જે જન્મ તારીખનો દાખલો છે એ જન્મ તારીખનું માન્યતાવાળું પ્રમાણપત્ર હોવું જોઈએ અથવા તો તમારી LC હોય એ તમારું જે છે એ જન્મ તારીખના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. ધોરણ 12 પાસની માર્કશીટ હોવી જોઈએ. વય, જાતિ, કમ્પ્યુટરનું પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, બેજ, અનુભવ સર્ટિફિકેટ વગેરે સહિતના તમામ જે છે એ માર્કશીટ છેલ્લી તારીખે જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5/7/2026 છે તો એના પહેલાંના તમારા તમામ ડોક્યુમેન્ટ છે એ તમામ ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે. જો તમે ડિપ્લોમા કરેલું હોય તો પણ તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો. એટલે કે ઘણા બધા મિત્રો ધોરણ 10 પછી ડિપ્લોમા કરેલું હોય તો એઓ પણ આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે. પછી આગળ જે છે એ કેટલાક નિયમો છે એના વિશે ઇન્ફોર્મેશન આપેલી છે. જે તમારો અનુભવ છે એ અનુભવ તમારો RTO તરફથી હેવી લાયસન્સ, HGV, HPV અને HPV લાયસન્સ ઇસ્યુ થયા પછીનો માન્ય ગણવામાં આવશે અને તમારા જોડે જે છે એ ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ જે છે એ હોવો જરૂરી છે. તમે કોઈ હેવી બસ કે ટ્રાવેલ્સ ચલાવવાનો અનુભવ હોય તો એ અનુભવ તમારો જે છે એ માન્ય ગણવામાં આવશે. પછી આગળ જે છે એ તમે હેવી ટ્રક ચલાવવાનો હોય તો હેવી ટ્રક ચલાવવાનો તમારો જે છે એ અનુભવ છે એને પણ માન્ય ગણવામાં આવશે. 108 ચલાવવાનો તમને અનુભવ હોય તો એ માન્ય રહેશે નહીં. પછી અનામતનો લાભ આપવામાં આવશે. જે SCBC કેટેગરીના ઉમેદવારો છે એમને, EWS કેટેગરીના ઉમેદવારો છે એમને, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ તમામ ઉમેદવારોને જે છે એ અનામતનો લાભ જે પ્રમાણે નિયમો છે એ પ્રમાણે આપવામાં આવશે. પછી જે મહિલા ઉમેદવારો માટે, વિધવા ઉમેદવારો માટે જે તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. વિધવા ઉમેદવારોને 5% વધારાના ગુણ મળવાપાત્ર રહેશે લેખિતની અંદર અને ડ્રાઇવિંગ ટેસ્ટ બંનેની અંદર. અને જે રમતવીર ઉમેદવારો છે એમને પણ એમના જે છે એ રમતગમતના માર્ક્સ છે એ વધારાના માર્ક્સ 5% ગુણ છે એ મળવાપાત્ર રહેશે. તમે ઓલરેડી કોઈ સરકારી નોકરી કરતા હોય તો તમારા જોડે NOC હોવું ખૂબ જ જરૂરી છે. અને પછી અહીંયા જે છે એ તમારે ઓનલાઈન ફી કેટલી ભરવાની રહેશે તો જે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમને 300 રૂપિયા ફી ભરવાની રહેશે. તમામ મહિલા ઉમેદવારો, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને EWS કેટેગરીના ઉમેદવારો છે એમને 200 રૂપિયા પ્લસ GST જે છે એ ફી ભરવાની રહેશે. જે તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ છે એના માટે કેટલીક સૂચનાઓ તમે જોઈ લો. ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે એ 50 માર્ક્સનો રહેશે અને એની અંદર પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 35 ગુણ તો મેળવવા જ પડશે.
ઉમેદવારોને જે તારીખે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે એ તારીખે તમારે જે છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હાજર રહેવાનું રહેશે. ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે અસલ વેલિડ લાયસન્સ નહીં હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા દેવામાં આવશે નહીં. અને ડ્રાઇવિંગ ટેસ્ટ તમે પાસ થયા છો કે ફેલ એ જે અધિકારી ત્યાં હોય એનો નિર્ણય જે છે એ આખરી ગણવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ તમે આપવા આવો ત્યારે તમારી જે છે એ ઊંચાઈનું પણ માપન કરવામાં આવશે અને જો તમે ઊંચાઈની અંદર પાસ નહીં થાવ તો તમારું જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ લેવામાં આવશે નહીં. પછી આગળ જે છે એ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ અંગે કેટલીક અગત્યની સૂચનાઓ જે છે એ આપવામાં આવેલી છે અને અહીંયા ઓજસની વેબસાઇટ પર જઈ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ તમામ ઇન્ફોર્મેશન તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. તો આવતીકાલે આપણે સવારે વિડીયો મૂકી દઈશું કે ઓનલાઈન ફોર્મ તમે ડ્રાઈવર અને કંડક્ટર ભરતી માટે કેવી રીતે ભરી શકો છો. તો એના માટે તમારે જે છે એ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. ચેનલ પર જે વિડીયો આવશે એ તમે જોઈ લેજો. ધોરણ 12 પાસ તમામ મિત્રો જોડે આ વિડીયો જરૂરથી શેર કરજો, કારણ કે જે છે એ 4599 પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે જે છે એ આ મોટી ભરતીની જાહેરાત જીએસઆરટીસી દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.